ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો વિશે આપણે આ લેક્ચરમાં આજે આપણે કાર્બન ચક્ર વિશે ચર્ચા કરવાના છીએ કે કાર્બન છે એ પૃથ્વી ઉપર કઈ રીતે મળે છે. બરાબર, કાર્બનનું સંતુલન પુનઃચક્રીયકરણ કઈ રીતે થાય છે અને જો આ સંતુલનમાં ખામી ઉદ્ભવે તો ગ્રીન હાઉસ અસર ઉદ્ભવે છે. તો આપણે આ ટોપિકો વિશે આપણે આ લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. આગળ જોઈએ તો કાર્બન ચક્ર વિશે જોઈએ તો કાર્બન કયા સ્વરૂપે મળે છે પૃથ્વી ઉપર? તો કાર્બન વિશિષ્ટ, પૃથ્વી ઉપર મળતો કાર્બન છે એ વિશિષ્ટ તત્વ માનવામાં આવ્યું છે. બરાબર, પૃથ્વી પર જે 118 તત્વો શોધાયેલા છે, બરાબર, જે મૂળ તત્વોનું બનેલું છે એને આપણે તત્વ કહીએ છીએ, અને આવા 118 તત્વો જે શોધાયેલા છે એમાં આ જે કાર્બન છે એ વિશિષ્ટ પ્રકારનું તત્વ માનવામાં આવ્યું છે. કેમ માનવામાં આવ્યું છે? તો એ પુષ્કળ પ્રમાણમાં કાર્બનિક સંયોજનો પ્રાપ્ય છે પૃથ્વી ઉપર. બરાબર, કાર્બનિક સંયોજનો પૃથ્વી ઉપર પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ય છે, માટે તેને એક વિશિષ્ટ તત્વ માનવામાં આવ્યું છે. બરાબર, તમે જોશો તો તમે જ્યાં હાથ મૂકો ત્યાં, બરાબર, લાકડામાં કાર્બન છે, નોટ છે, તમારા જે કાગળ છે એમાં કાર્બન છે, પેન એટલે કે પ્લાસ્ટિકમાં પણ કાર્બન છે, ઇવન આપણા શરીરમાં પણ કાર્બનનું વહન થાય છે, કાર્બનના સમઘટકો રહેલા છે. બરાબર છે, તો વિશિષ્ટ માત્રામાં પૃથ્વી ઉપર આ કાર્બન મળી આવે છે. બરાબર, અત્યારે કુદરતી રીતે મળી આવતા કાર્બનના 2 પદાર્થોના નામ જે આપણે જોવાના છે એ છે હીરો અને ગ્રેફાઇટ. બરાબર, પેન્સિલની અણી વચ્ચે જે કાળો ભાગ હોય છે, કાળો પદાર્થ હોય છે, એને ગ્રેફાઇટ કહી શકીએ. તો આ બંને એ કાર્બનના સંયોજનો છે, સમઘટકો છે. બરાબર, કાર્બન કહી શકાય. આ સિવાય કાર્બન છે એ સંયોજન સ્વરૂપે મળી આવે છે. વાતાવરણમાં જે કાર્બન છે એ ઓક્સિજનના 2 અણુ સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. બરાબર, કાર્બન જે વાતાવરણમાં રહેલું છે એ ઓક્સિજન પણ હવામાં રહેલો છે, તો એ ઓક્સિજનના 2 અણુ સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. બરાબર, પછી જમીનમાં જે ખનિજોમાં પણ કાર્બન રહેલો છે, કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સ્વરૂપે એ મળી આવે છે. બરાબર, જમીનમાં જે ખનિજો રહેલી છે એમાંથી આ કાર્બન કાર્બોનેટ અને બાયકાર્બોનેટ, બરાબર, સ્વરૂપે મળી આવે છે. બરાબર છે, જેમ કે ચૂનાનો પથ્થર, બોર્ડ પર લખવાનો ચોક છે એક ચૂનાનો પથ્થર જ છે. બરાબર, કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ, બરાબર, જે આપણે કપડાં ધોવાના સોડામાં યુઝ કરીએ છીએ એ છે સોડિયમ કાર્બોનેટ. બરાબર, તો આ રીતે કાર્બોનેટ સ્વરૂપમાં અને બાયકાર્બોનેટ એટલે કે હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપમાં. બરાબર, ખાવાનો સોડા આપણે જે યુઝ કરીએ છીએ એમાં કયો કાર્બોનેટ રહેલો હોય છે? તો સોડિયમ બાયકાર્બોનેટ, NaHCO3. બરાબર, હાઇડ્રોજન, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ રહેલો હોય છે. બરાબર, આમ જુદા જુદા ખનિજોમાં કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સ્વરૂપે કાર્બન આપણને જમીનમાંથી મળી આવે છે. પરંતુ આપણે કાર્બન ચક્રની વાત કરીએ છીએ તો કાર્બનના પુનઃચક્રણની આપણે સમજૂતી મેળવીએ. તો વાતાવરણમાં જે કાર્બન રહેલો છે એ સજીવોને કઈ રીતે પ્રાપ્ત થાય છે? સજીવોના બંધારણમાં પણ કેટલાક કાર્બનિક પદાર્થો આવેલા હોય છે. કેવા? તો કેટલાક એમિનો એસિડ, ન્યુક્લિક એસિડ, બરાબર, પ્રોટીન્સ છે, વિટામિન્સ છે, તો આ કાર્બનના સંયોજનો પણ હોય છે. બરાબર, આપણા બધા જ સજીવોના કોષોના બંધારણમાં કાર્બન હાજર છે. આપણા એટલે પ્રાણીઓ, સજીવો, વનસ્પતિઓ, બરાબર, સૂક્ષ્મજીવો, આ બધા જ સજીવોમાં આવે છે. તો આપણા બધા જ સજીવો જે છે એના કોષોના બંધારણમાં કાર્બન હાજર રહેલો છે. વાતાવરણમાં જે કાર્બન છે એ સજીવોને કઈ રીતે પ્રાપ્ત થાય છે? બરાબર, વાતાવરણમાંથી જે કાર્બન સજીવોને કઈ રીતે પ્રાપ્ત થાય છે અને
એ પ્રાપ્ત થયેલો કાર્બન એ વાતાવરણમાં કઈ રીતે પાછો ફરે છે, તો આ આખી પ્રક્રિયાને આપણે જે કાર્બન ચક્ર તરીકે ઓળખીએ છીએ. બરાબર. વાતાવરણનો કાર્બન એ સજીવોને કઈ રીતે પ્રાપ્ત થાય છે અને સજીવોને પ્રાપ્ત થાય તો એ પાછો વાતાવરણમાં કઈ રીતે જાય છે, તો આખી જે ચક્ર આખી પ્રક્રિયાને આપણે કાર્બન ચક્ર તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. જોઈએ આગળ, તો કાર્બન ડાયોક્સાઇડ CO2 નો ઉપયોગ કરતી પ્રક્રિયા કઈ છે? કાર્બન ડાયોક્સાઇડને ઉપયોગ કોણ કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડને આપણે જાણીએ છીએ કે સજીવોમાં દાખલ કરતી પ્રક્રિયા CO2 ને સજીવની અંદર દાખલ કરતી પ્રક્રિયા કઈ છે? તો મુખ્ય પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, કે જે વનસ્પતિ છે જેને આપણે સજીવ કહીએ છીએ, સજીવમાં કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે દાખલ થાય, તો એની મુખ્ય પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણની. બરાબર. લીલી વનસ્પતિઓ જે હરિત દ્રવ્ય ધરાવે છે, હરિત દ્રવ્ય ધરાવતી લીલી વનસ્પતિઓ એ સૂર્યપ્રકાશની હાજરીમાં ગ્લુકોઝના અણુ તૈયાર કરવા માટે, એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં તેનો પોતાનો ખોરાક તૈયાર કરવા માટે, ગ્લુકોઝના અણુ તૈયાર કરવા માટે તેને પાણી અને કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે. બરાબર. આમ પાણી સાથે જે કાર્બન ડાયોક્સાઇડનું સંશ્લેષણ થવાને કારણે ગ્લુકોઝનું નિર્માણ થાય છે. બરાબર. પાણીની સાથે કાર્બન ડાયોક્સાઇડ દ્રવ્ય થયેલું હોય બરાબર, અને એનું સંશ્લેષણ થઈને એ ગ્લુકોઝનું નિર્માણ કરે છે. બરાબર. હવે આ ગ્લુકોઝનું શું થાય? ગ્લુકોઝનું પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં, બરાબર, એ પાણી અને કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં ગ્લુકોઝ તો બનાવી દે છે, પણ આ ગ્લુકોઝનું શું થાય છે? તો આ ગ્લુકોઝનું વધારે જટિલ અણુમાંથી તેની રચના થાય છે. બરાબર. વધારે જટિલ અણુમાં તેની રચના થાય છે. સજીવો આ ગ્લુકોઝનું વિવિધ કાર્ય કરવા માટે ઉર્જા પ્રાપ્ત કરવામાં ઉપયોગ કરે છે. સજીવો જે છે, બીજા પ્રાણીઓ એ આ વનસ્પતિને ખાય, બરાબર, એટલે એ જે ઉત્પન્ન થયેલો ગ્લુકોઝ છે એ બીજા પ્રાણીઓમાં પણ જશે. બરાબર. અને આ પ્રાણીઓ છે આ ગ્લુકોઝનો ઉપયોગ શેમાં કરે? તો વિવિધ કાર્ય કરવા માટે, ઉર્જા પ્રાપ્ત કરવા માટે તેનો ઉપયોગ કરે છે. બરાબર. ઓક્સિજન જે છે, બરાબર, તો એ સજીવો દ્વારા ઓક્સિજનનો ઉપયોગ થતો હોય છે. આપણને ખબર છે કે સજીવો દ્વારા શ્વસનની ક્રિયા થતી હોય છે ત્યારે એમાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે. બરાબર. પણ કેટલાક સજીવો જારક શ્વસન પણ ધરાવે છે અને કેટલાક સજીવો અજારક શ્વસન પણ ધરાવે છે. બરાબર. એટલે કે બે રીતે શ્વસનની પ્રક્રિયા કરી શકે છે. કેટલાક સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરીને સંપૂર્ણપણે વિઘટન કરે છે ગ્લુકોઝનું, જ્યારે કેટલાક સજીવો છે એ ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન કરે છે. પણ આ બંને પ્રક્રિયાના શ્વસન પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ફરીથી ઉત્પન્ન થાય જે વાતાવરણમાં મુક્ત થાય છે. બરાબર. આ બંને પ્રક્રિયાઓ છે શ્વસનની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને વાતાવરણમાં મુક્ત થાય છે. બરાબર. આમ જે સજીવોમાં શ્વસનની ક્રિયા થાય છે, બરાબર, એટલે કે ઓક્સિજન લેવાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કઢાય છે, તો કાર્બન ડાયોક્સાઇડ એ વાતાવરણમાં મુક્ત થાય છે. આમ જે પહેલી પ્રક્રિયા હતી, પ્રથમ પ્રક્રિયા છે એ છે શ્વસન, જે વાતાવરણમાં ફરીથી કાર્બન ડાયોક્સાઇડને ઉમેરે છે. બીજી એક પ્રક્રિયા છે વિઘટનની પ્રક્રિયા. સજીવો તેના શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉમેરે છે, પણ શરીરના બંધારણમાં જે કાર્બન સચવાયેલો હોય છે, તો આપણે વાત કરી કે શરીરના બંધારણમાં પણ કાર્બન રહેલો હોય છે, સજીવ શરીરના બંધારણમાં પણ કાર્બન સંકળાયેલો હોય છે, રહેલો હોય છે. તો આ જે સજીવ શરીરના બંધારણમાં જે કાર્બન સચવાયેલો હોય છે, આ કાર્બન એ સજીવના મૃત્યુ બાદ
ઝાડનું પાંદડું ખરી ગયું હોય, બરાબર, ડાળીઓ તૂટી ગઈ હોય, ફૂલ પડી ગયું હોય, ફળ પડી ગયું હોય, તો કોઈ પ્રાણીઓ મૃત્યુ પામે તો આવા જે સેન્દ્રિય પદાર્થો છે, મૃત્યુ થઈ ગયેલા પદાર્થો, બરાબર, એ સૂક્ષ્મ જીવો દ્વારા એનું વિઘટન થાય છે. તો આવા કોઈ સજીવોના મૃત્યુ બાદ તેમના સેન્દ્રિય પદાર્થો છે એ સૂક્ષ્મ જીવો દ્વારા તેનું વિઘટન થાય છે, બરાબર. અને આ જે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે એ વાતાવરણમાં ઉમેરાય છે, બરાબર છે. હવે ત્રીજી પ્રક્રિયા છે એ છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડને ઉમેરતી જે મુખ્ય ત્રીજી પ્રક્રિયા છે એ છે દહનની પ્રક્રિયા, બરાબર. સામાન્ય રીતે લાકડું છે, કોલસો છે, બરાબર, ખનિજ તેલ છે, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જેવા બળતણો છે, પેટ્રોલિયમ વાયુ છે, મિથેન છે, બ્યુટેન છે, બરાબર, જે આપણે ઘરમાં યુઝ કરીએ છીએ, એલપીજી, વાહનમાં યુઝ કરીએ છીએ, સીએનજી વપરાય છે, બરાબર. તો આ બધા પેટ્રોલિયમ વાયુઓ પણ સજીવોમાંથી જ નિર્માણ પામે છે, બરાબર. તો આ બધા જે પેટ્રોલિયમ વાયુઓ છે એ સજીવોમાંથી જ નિર્માણ પામે છે. અશ્મિ બળતણ, આ બધા જે બળતણો કયા કે ખનિજ તેલ, પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન, એ બધાને અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં સજીવોના મૃત પદાર્થોના વિઘટનને બદલે પૃથ્વીના સ્તરો વચ્ચે જે સચવાયેલા પડ્યા રહે છે, બરાબર, એટલે જે સજીવોના મૃત પદાર્થો હોય એનું વિઘટન કોઈ કારણોસર ન થયું હોય અને પૃથ્વીના સ્તરો વચ્ચે કોઈ કારણોસર સચવાયેલા રહી ગયેલા હોય તો ઓક્સિજનની ગેરહાજરીમાં અનેક વર્ષો સુધીની પ્રક્રિયાને અંતે તેનું અશ્મિ દહન થાય અને બળતણમાં રૂપાંતર થાય છે. આવા બળતણોને સળગાવવામાં આવે ત્યારે એને દહન કરવામાં આવે એવું કહી શકાય. દહન કરવામાં આવે તો તેનું રસોઈ બનાવવા માટે, એટલે કે જે આપણે આગળ બળતણોની વાત કરી, પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, બરાબર, આવા બળતણો એ રસોઈ બનાવવા માટે, વાહન ચલાવવા માટે, બરાબર, અમુક ઉદ્યોગોમાં તેનું દહન કરીએ ત્યારે તેમાં રહેલા જે કાર્બનના સંયોજનો છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી વિઘટન થઈ એનું કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને વાતાવરણમાં ભળે છે. એટલે કે આ જે બળતણો છે, પેટ્રોલિયમ વાયુ છે, એને જો સળગાવવામાં આવે, દહન કરવામાં આવે તો એમાંથી જે કાર્બનના સંયોજનો છે એ વાતાવરણમાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે અને વાતાવરણમાં ભળે છે, બરાબર. આમ બે વસ્તુઓ કાર્બન ચક્ર યાદ રાખવા માટે બે ભાગમાં આપણે એને વહેંચ્યું છે. સૌપ્રથમ એક છે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી પ્રક્રિયા. કઈ છે? તો પ્રકાશ સંશ્લેષણની, બરાબર. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પોતાનો ખોરાક જાતે બનાવીને ગ્લુકોઝના અણુનું સંશ્લેષણ કરે છે, બરાબર. તો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી પ્રક્રિયા સૌપ્રથમ પહેલો તબક્કો છે. બીજો તબક્કો શું છે? તો જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં પાછો ઉમેરાય તે પ્રક્રિયામાં 3 પ્રક્રિયાઓ આવશે. કઈ? સૌપ્રથમ છે શ્વસન, સેકન્ડ છે વિઘટન અને ત્રીજી છે દહન, બરાબર. તો આ 3 પ્રક્રિયા દ્વારા જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉમેરાય છે તેટલો જ કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ફરીથી પાછો જીવસૃષ્ટિને મળતો હશે, બરાબર, મળતો રહે. આ સંતુલન જળવાઈ રહે છે. પણ જો કાર્બન ચક્રની સંતુલન જળવાઈ રહે પણ જે વૃક્ષોનું પ્રમાણ ઘટે છે, બરાબર, આપણે જોઈએ છીએ કે વૃક્ષોનું પ્રમાણ ઘટતું રહે છે, જંગલો કપાય છે, બરાબર, તેને કારણે પ્રકાશ સંશ્લેષણનો દર પણ ઘટ્યો છે. એની સામે ઔદ્યોગિક ક્રાંતિને કારણે બળતણના દહનનું પણ પ્રમાણ જરૂરિયાત
આપણી જે જરૂરિયાતો છે એને પૂર્ણ કરવા માટે, આપણી સુખ સગવડ વધારવા માટે જે મોટા પ્રમાણમાં અશ્મિ બળતણનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, વાહનોમાં, ઉદ્યોગોને કારણે જે મોટા ભાગનું બળતણનું દહન થાય છે, આ કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે એ વાયુનું પ્રમાણ વધારે છે, બરાબર. અને જો વાતાવરણમાં વાયુનું પ્રમાણ વધી જાય, કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો ગ્રીન હાઉસ અસર જોવા મળે છે, બરાબર. કાર્બન ચક્રને વાતાવરણમાં અસંતુલનને સાબિત કરતું એક પરિબળ છે. જો ગ્રીન હાઉસ અસર થાય તો આપણે એવું કહી શકીએ કે કાર્બન ચક્રમાં અસંતુલન સર્જાયું છે. તો અસંતુલન સાબિત કરતું એક પરિબળ છે, બરાબર, ગ્રીન હાઉસ અસર. અહીંયા આપણે ગ્રીન હાઉસ અસર સમજવાની છે, બરાબર. હવે ગ્રીન હાઉસ અસર સમજવા માટે ગ્રીન હાઉસ એટલે શું અને ગ્રીન હાઉસ અસર કોને કહેવાય, આ બે તબક્કાઓમાં આપણે એને વહેંચ્યું છે. સૌપ્રથમ જોઈએ ગ્રીન હાઉસ એટલે શું. તો આપણે જે આગળ પ્રક્રિયા જોઈ હતી સૌપ્રથમ કે બે બીકર લીધા હતા. સૌપ્રથમ પહેલાં એકમાં એ પાણી ભર્યું હતું, એકમાં માટી ભરી હતી અને એકમાં ખાલી શીશી મૂકીને એમાં ફક્ત ને ફક્ત થર્મોમીટર એટલે ખાલી હવા રાખવામાં આવી હતી, બરાબર. અને એને સૂર્યપ્રકાશમાં મૂકતા આપણે અવલોકન કર્યું હતું કે કયા બીકરવાળા અને શીશી છે આ ત્રણેય પાત્રમાંથી કયા પદાર્થ વધારે એટલે કે વહેલા ઓછા સમયમાં ગરમ થાય છે. તો આપણે એવું નોંધ્યું હતું કે જે શીશીમાં હવા રહેલી છે, એમાં થર્મોમીટર છે ફક્ત, એની એ ઝડપથી ગરમ થાય છે, બરાબર. એટલે એનો મતલબ શું થયો કે તડકામાં જ્યારે મૂકીએ છીએ ત્યારે બહારની હવા કરતાં અંદરની હવા કેવી છે, ગરમ છે, બરાબર. કારણ કે એની વચ્ચે એક શીશી તરીકેનું આવરણ આવેલું છે, બરાબર, જે અંદરની હવાને બહાર જવા દેતી નથી. માટે તે અંદરની હવા ગરમ થાય છે અને તે ગરમ જ રહે છે લાંબા સમય સુધી. ઓકે, તો આવું ઉષ્માકટિબંધીય વનસ્પતિને આવું કરવામાં આવે છે. ઉષ્માકટિબંધીય વનસ્પતિ. તો ઠંડા વાતાવરણમાં જે ગરમ રાખવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. ઠંડા વાતાવરણમાં વનસ્પતિને જો ગરમ આવરણ જોઈતું હોય તો એ વાતાવરણને ગરમ રાખવા માટે આ ઉષ્માકટિબંધીય વનસ્પતિ જે છે એમાં આપણે જે આગળનો પ્રયોગ જોયો એનો ઉપયોગ કરવામાં આવે છે. વનસ્પતિની આસપાસ એક આવરણ તૈયાર કરવામાં આવે છે, બરાબર, માટે જેથી અંદરનું તાપમાન જળવાઈ રહે. ઠંડા વાતાવરણથી થતું નુકસાન એનાથી અટકાવી શકાય છે, બરાબર. કદાચ આપણે જો ગામડે જોયું પણ હશે આવું, તો જે એક આવરણ જે અંદરની હવાને બહાર જવા દેતું નથી તેને આપણે શું કહીએ, ગ્રીન હાઉસ, બરાબર, કહીશું. તો આવું આપણા વાતાવરણમાં પણ થાય છે. પૃથ્વીના વાતાવરણમાં એવા કેટલાક વાયુઓ છે જે આ ઉષ્માનું શોષણ કરે છે, બરાબર. સૂર્યનો પ્રકાશ છે એ પૃથ્વીની સપાટી ઉપર આવે છે અને પૃથ્વીની સપાટી પર અથડાઈને પાછો ફેંકાય છે, બરાબર. તો ઉષ્માના કિરણો જે આ કિરણોમાં જે રૂપાંતરિત થાય છે, આવા ઉષ્મા કિરણોને કેટલાક વાયુઓ શોષી લે છે, બરાબર. પૃથ્વીની સપાટી ઉપર જે આવીને ઉષ્માના કિરણો જે પાછા ફરે છે એને કેટલાક વાયુઓ શોષી લે છે, બરાબર. જેમ કે કેવા વાયુઓ શોષી લે છે, તો કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, બરાબર, નાઇટ્રોજનના ઓક્સાઇડ. તો આવા વાયુઓ એવી લાક્ષણિકતાઓ ધરાવે છે કે જે ઉષ્માના કિરણોનું શોષણ કરે છે, બરાબર. સૂર્યના જે કિરણો પૃથ્વીની સપાટી પર આવે છે એ સપાટી પર અથડાઈને પાછા ફરે છે. આવા ઉષ્માના જે કિરણો છે એને અમુક વાયુઓ શોષી લે છે. કયા વાયુઓ શોષી લે છે, એક્ઝામમાં પૂછાય એવો પ્રશ્ન છે. તો કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા વાયુઓ છે એ આ ઉષ્માના પાછા ફરતા ઉષ્મા કિરણોનું શોષણ કરે છે, બરાબર, અને પોતે ગરમ થાય છે. ઉષ્માના કિરણોનું શોષણ કરીને પોતે ગરમ થાય છે, બરાબર. અને આસપાસના હવાના કણોને પણ એની ગરમી આપે છે, એટલે કે આસપાસનું વાતાવરણ પણ ગરમ કરે છે, બરાબર. આમ હવા વાતાવરણની ગરમીની જાળવી રાખે
છે, બરાબર. આ જે હવા છે એ વાતાવરણની ગરમીને જાળવી રાખે છે, બરાબર. આમાં પૃથ્વીથી વાતાવરણથી બહાર ન જવા દે, એટલે કે આ જે કિરણો છે એ પૃથ્વીના વાતાવરણની અંદર રાખે, બહાર જવા દેતા નથી, બરાબર. તો આને આપણે જે આ કાર્ય છે એને ગ્રીન હાઉસ કરે છે, બરાબર. જે હવાને ગરમ રાખવાનું કાર્ય છે એ ગ્રીન હાઉસ અસર કરે છે. આ વાતાવરણમાં આ કાર્ય કયા વાયુઓ કરે છે? તો આવા વાયુઓ જે છે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રોજન ઓક્સાઇડ, એને ગ્રીન હાઉસ વાયુઓ કહેવામાં આવે છે, બરાબર. એક્ઝામમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કે આવા વાયુઓ વાતાવરણની ગરમીને જાળવી રાખવાનું કાર્ય કરે છે. ઓકે, તો કયા વાયુઓ? તો કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રોજનના ઓક્સાઇડ, બરાબર છે. તો દિવસ અને રાત્રિ દરમિયાન તાપમાનમાં બહુ મોટો ફરક આ થવા દેતું નથી, જેના કારણે જીવસૃષ્ટિ શક્ય બની છે. આમ સજીવો માટે ગ્રીન હાઉસ અસર મહત્ત્વની છે. જ્યારે માનવીય ક્રિયાઓને કારણે દહનની ક્રિયાથી બળતણોને સળગાવવાથી, બરાબર, વાતાવરણમાં ગ્રીન હાઉસ અસર, ગ્રીન હાઉસ વાયુઓ જે છે એનું પ્રમાણ વધુ ગરમ થઈ જાય છે. વાયુઓ એનું પ્રમાણ ગરમીથી વધી જાય છે, બરાબર. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.029 હોવું જોઈએ, એના કરતાં 0.05 સુધી પહોંચી ગયું છે. 0.02 સુધી હોવું જોઈએ, એના જગ્યાએ 0.05 સુધી પહોંચી ગયું છે, બરાબર. અને આ પણ કેટલાક વર્ષો પહેલાંના આંકડા છે. અત્યારે એના આંકડા તો આપણને જ્યારે જણાવવામાં આવશે ત્યારે આપણને ખબર પડશે, પરંતુ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એ આપણા આ જે દહનની પ્રક્રિયા કરીએ છીએ, આ બળતણોને સળગાવવાની વાહનોના બરાબર ધુમાડાથી, તો આ કાર્બનના જે વાયુઓ છે, ગ્રીન હાઉસ વાયુઓ જે આપણે કયા, એ વાયુઓનું ગરમીથી પ્રમાણ વધી જાય છે, બરાબર. અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય તો તેને કારણે ગ્રીન હાઉસ વાયુઓ વધુ ગરમ થાય છે અને આસપાસના વાતાવરણને વધુ ગરમ કરે છે, બરાબર. આસપાસના વાતાવરણને એ વધુ ગરમ કરે છે અને આમ સમગ્ર વાતાવરણનું તાપમાન એ વધારે છે, બરાબર છે. જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવીએ છીએ, બરાબર. આસપાસના વાતાવરણનું તાપમાન વધી જાય તો આપણે એને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ. જ્યારે વાતાવરણનું તાપમાન વધે તો ધ્રુવ પ્રદેશો જે છે એ બરફવાળા પ્રદેશો, બરાબર, પાણી બરફ સ્વરૂપે ત્યાં છે, એ બરફ એ પીગળવા લાગે અને દરિયાના પાણીની સપાટી ઊંચી આવે. દરિયાના પાણીની સપાટી ઊંચી આવે તો દરિયાના કિનારાના જે વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળે, બરાબર. અને આબોહવામાં પણ પરિવર્તન થાય તો આવી હાનિકારક અસરો થાય અને આને કારણે ગ્રીન હાઉસ અસર આપણે અટકાવવી જોઈએ, બરાબર. ગ્રીન હાઉસ અસર તરીકે આને આપણે ઓળખીએ છીએ. જો આ બાબતે યોગ્ય પગલાં ન લેવાય તો આવી અસંતુલનની ઘટના જ પૃથ્વી પરના જીવસૃષ્ટિના અંતનું કારણ બની શકે છે, બરાબર છે. આપણે આગળ જોઈએ તો પાઠ્યપુસ્તકમાં આપણને એક કાર્બન ચક્રની એક આકૃતિ આપેલી છે. તો કાર્બન ચક્રને ડાયાગ્રામ આપણે જોઈ લઈએ, એના વિશે સમજૂતી મેળવી લઈએ કે વાતાવરણનો સૌપ્રથમ જે કાર્બન ડાયોક્સાઇડ છે એમાંથી 2 એરો બહાર નીકળે છે, બરાબર. પ્રકાશ સંશ્લેષણ મારફતે કાર્બન ડાયોક્સાઇડ સૌપ્રથમ વનસ્પતિના કાર્બનિક સંયોજનો, બરાબર, એટલે કે વનસ્પતિમાં કાર્બન જાય છે અને કાર્બનિક સંયોજનો વનસ્પતિમાં પ્રાપ્ય થાય છે, બરાબર. તો વનસ્પતિને ખાનારા જે પ્રાણીઓને એ કાર્બન મળે છે. તો અને આ કાર્બન એ વાતાવરણમાં ફરીથી કઈ રીતે જાય? તો એના 2 પ્રકાર છે, શ્વસન અને વિઘટન દરમિયાન, બરાબર. જ્યારે O2 છે એ આપણે વાપરીએ છીએ અને CO2 એ વાતાવરણમાં ઉમેરીએ છીએ, બરાબર. પ્રાણીઓ કોષમાં થતી વનસ્પતિ પણ શ્વસનની ક્રિયા દ્વારા જ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉમેરે છે. વનસ્પતિ અને પ્રાણીમાંથી કેટલીક વખત અશ્મિભવનની ક્રિયા પણ થતી હોય છે, બરાબર. અને બીજી પ્રક્રિયા છે વિઘટન.
મૃત અવશેષો છે, મૃત પામ્યા પછીના જે મૃત અવશેષો છે એને વિઘટન બાદ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉમેરાય છે. બરાબર. ખાસ કરીને વનસ્પતિ અને પ્રાણીઓના મૃત અવશેષો છે એ જમીનમાં દટાઈને પડ્યા રહે તો એનું કોલસો અને પેટ્રોલિયમ જેવા પદાર્થોમાં રૂપાંતર થાય છે. ખાસ કરીને દરિયાના પ્રાણીઓ છે એ જમીનમાં દટાયેલા પડી રહેવાને કારણે પેટ્રોલિયમ જેવા પદાર્થો બને છે. અને વૃક્ષોને જમીનમાં દટાયેલા પડ્યા રહે તો એને કારણે કોલસા જેવા પદાર્થો બને છે. બરાબર. યાદ રાખજો, દરિયાના પ્રાણીઓ છે એ જો જમીનમાં દટાયેલા પડ્યા રહે તો તેના કારણે પેટ્રોલિયમ પદાર્થો બને છે, અને જો વૃક્ષો જમીનમાં દટાયેલા પડ્યા રહે તો તેને કારણે કોલસા જેવા પદાર્થો બને છે, એના રૂપાંતર થાય છે. જ્યારે આનું દહન કરીશું ત્યારે કાર્બન ડાયોક્સાઇડ પાછો વાતાવરણમાં જાય છે. આ સિવાય વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લેતી પ્રક્રિયા છે તો પાણીમાં કાર્બોનેટ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે એ પાણીમાં સુદ્રાવ્ય છે, પાણીમાં ઝડપથી દ્રાવ્ય થઈ જાય છે. બરાબર. જળ સ્ત્રોતોમાં પાણીની સપાટીમાં વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય છે. એટલે કે જે જળ સ્ત્રોતો છે, દરિયા, સમુદ્ર, નદી, તળાવો, તેમાં જે પાણીની સપાટી છે એ શું કરે છે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ જે રહેલું છે એનું થોડું ઘણું અંશે એના પાણીમાં કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય છે. બરાબર. અને બીજી પ્રક્રિયા છે જે વરસાદ પડે છે. બરાબર. વરસાદના પાણીમાં પણ વાતાવરણમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ ભળીને જળ સ્ત્રોતોમાં વહન થાય છે, જાય છે. બરાબર. તો આપણે આના લીધે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ કે પહેલો જે વરસાદ પડે છે એના પછી વાતાવરણ શુદ્ધ લાગવા માંડે છે, એકદમ ચોખ્ખું વાતાવરણ લાગવા માંડે છે. તો એનું કારણ શું છે કે એમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે પાણીમાં દ્રાવ્ય છે, એટલે કે વાતાવરણમાં જે રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે વરસાદના પાણીમાં દ્રાવ્ય થઈને વહી ગયેલો હોય છે, એટલે વાતાવરણ આપણને શુદ્ધ લાગે છે. બરાબર. જે પાણીમાં કાર્બોનેટ છે એનું સ્થાપન થવાને કારણે ચૂનાના પથ્થર બને છે, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ બને છે. બરાબર. અને તેનું વિઘટન થવાને કારણે તે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં પાછો ફરે છે. બરાબર. તો આમ કુદરતમાં આ ચક્ર ચાલતું જ રહે છે, જેને આપણે કાર્બન ચક્ર તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો અહીંયા મિત્રો આજે આપણે આ લેક્ચરમાં કાર્બન ચક્ર વિશે અને ગ્રીન હાઉસ અસર વિશે આપણે માહિતી મેળવી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટૉપિક સાથે મળીશું. ઓકે, થેન્ક યુ મિત્રો.